પદયાત્રામાં તુલસીદાસજી મહાત્મા આડા ફરી અને એ વ્યક્તિના બે પગ પકડી લીધા. એ વ્યક્તિના બે પગ પકડી લીધા. એટલે પેલો માણસ કહેવા લાગ્યો, અરે મહાત્મા છોડી દો, મને ક્યાં તમે પકડ્યો? આમ જો તો ખરા, મારા આખા શરીરે રુધિર હોય, તમને શેપ લાગી જાય, તમને રોગ થશે, આ રોગ તમને લાગુ પડી જાય. તુલસીદાસ મહાત્માએ કહ્યું કે મહારાજ, તમે જે હો તે, હું તમને ઓળખતો નથી, તમે જે હો તે, પણ મને એટલો ભરોસો છે કે તમારામાં કંઈક છે. ઘણી બધી મહેનત કરી પણ પગ મૂકતા નથી. ત્યારે આખરે એ મનુષ્ય તો હનુમાનજી મહારાજ પ્રગટ થયા. બોલો કવરિયા, હનુમાનજી મહારાજ કી. હનુમાન દાદા પોતાના મૂળ રૂપમાં પ્રગટ થયા. હનુમાનજી મહારાજ, તુલસીદાસજી મહારાજ ભગવાનના શરણ દબાવવા લાગ્યા, સેવા